લાલ દરવાજા બસ ટર્મિનસ બાદ કાલુપુર બસ ટર્મિનસ એએમટીએસની આગવી ઓળખ બની ચૂક્યું છે. કાલુપુર ટર્મિનસની રોજની આવક મ્યુનિસિપલ બસ સર્વિસના અન્ય બસ ટર્મિનસોની સરખામણીમાં વધુ છે. કહે છે કે આ અને આવી બીજી અનેક સમસ્યાઓની જાણ હોવા છતાં મ્યુનિસિપાલિટી સત્તાવાળાઓએ માત્ર અને માત્ર કોટ વિસ્તારમાંના બીઆરટીએસ કોરિડોરને લંબાવવા અને બીઆરટીએસની આવક વધારી બીઆરટીએસના ગુણગાન ગાવા કાલુપુર બસ ટર્મિનસને બંધ કરીને સારંગપુર બસ ટર્મિનસ પર ખસેડવાનો નિર્ણય કર્યો છે અને એ નિર્ણયને મેટ્રો રેલના પ્રોજેક્ટે વધુ બળ આપ્યું છે. મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કમિટીના એક પૂર્વ ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેને એક વાતચીતમાં કાલુપુર બસ ટર્મિનસ બંધ કરવાની યોજનાને મ્યુનિસિપાલિટી વહીવટીતંત્રની મનમાની યોજના તરીકે ઓળખાવીને એમ જણાવ્યું કે આ યોજનાથી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની હાલની માસિક ₹25 કરોડની ખોટમાં વધારો કરશે, તો બીજી બાજુ બીઆરટીએસને પણ કોઈ ફાયદો નહીં થાય, કેમ કે બીઆરટીએસ હાલ મહિને ₹4 કરોડની ખોટ સાથે ચાલી રહી છે. એ આ ખોટ કાલુપુર બસ ટર્મિનસ પરથી બસ સેવામાં ઘટાડો કરીને કેવી રીતે મેળવી શકશે એ વાત ગળે ઉતરે તેમ નથી. બસનો વધારો, પબ્લિકનો વધારો, વાહનોનો વધારો અને આવતા દિવસોમાં પણ બીઆરટીએસ પણ ત્યાંથી પસાર થવાના છે, ત્યારે આપણે કોઈ પ્રવાસીને રૂટને કાપતા નથી, કોઈ પ્રવાસીના રૂટને ટૂંકાવતા નથી, પરંતુ કાલુપુરની આજુબાજુ જે બસ સ્ટેન્ડો છે ત્યાં અમારું બસો પાર્ક નહીં થાય. આ બસો અમારું આખું કાલુપુર ટર્મિનસ છે એ સારંગપુર આવશે, એટલે કે નરોડા કે ચાંદખેડા કે ઇન્કમ ટેક્સથી આવતી બસો જે કાલુપુરની છે એ કાલુપુર સુધી તો આવશે જ, પરંતુ એને એક્સટેન્ડ કરીને અમે સારંગપુર લઈ જઈશું. અમારું ટર્મિનસ સારંગપુર રહેશે, એટલે કે નોંધણી ત્યાં થશે. ટ્રાન્સપોર્ટ કમિટીના પૂર્વ ચેરમેને તો એમ પણ કહ્યું કે તાજેતરમાં બીઆરટીએસને સફળ બનાવવા મ્યુનિસિપલ બસનું રેશનલાઇઝેશન કરી અસંખ્ય બસ રૂટો બંધ કરવામાં આવ્યા હતા, ત્યારે શહેરમાં જન આંદોલન ફાટી નીકળ્યું હતું. એ જન આંદોલન મ્યુનિસિપાલિટી સત્તાવાળાઓ ભૂલી ગયા લાગે છે, અથવા તો તેમણે જન આંદોલનોની એસી તેસી કરીને પોતાનો નિર્ણય ઠોકી બેસાડવો હશે તો સ્થિતિ પુનઃ એકવાર સ્ફોટક બનશે, કેમ કે કાલુપુર બસ ટર્મિનસ એ હાર્ટ ઓફ સિટીનું મુખ્ય ટર્મિનસ છે, જ્યાંથી બસ દ્વારા શહેરના તમામ વોર્ડ વિસ્તારમાં આવન જાવન કરી શકાય છે. મ્યુનિસિપાલિટીએ હાથ ધરેલી યોજના મુજબ શહેરના તમામ ખૂણેથી કાલુપુર બસ ટર્મિનસથી આવન જાવન કરતી બસો માટે કોઈ બસ સ્ટેન્ડ નહીં હોય, એટલે કે આ તમામ બસો કાલુપુર બસ ટર્મિનસના માર્ગ પરથી દોડતી રહેશે, પરંતુ કોઈ બસ પ્રવાસી આ ટર્મિનસ માર્ગ પરની બસની સેવા મેળવી શકશે નહીં, એટલે કે તેને બસ માટે સારંગપુર બસ ટર્મિનસ પરના બસ સ્ટેન્ડોની લાંબી કતારોમાં ઊભું રહેવું પડશે. પ્રવાસીને કાલુપુર રેલવે સ્ટેશન, કાલુપુર ઘી બજાર, સાકર બજાર કે શાક બજારમાં આવવું હોય તો પણ તેણે સારંગપુરથી પદયાત્રા કરવી પડશે અથવા તો ઓટો રિક્ષાનું ભાડું ચૂકવવું પડશે. મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.